નમસ્કાર મિત્રો, જય દ્વારિકાધીશ. દ્વારકા આહિરાણી મહારાસ દરમિયાન ઉદ્ભવેલી અમુક ઘટનાઓ અને દ્વારકા આહિરાણી મહારાસના સમાપન બાદ ઉદ્ભવેલી અમુક સ્વયંભૂ ઘટનાઓને નિહાળ્યા બાદ મને સ્વયંભૂ રીતે અંદરથી ઉદ્ભવેલો એક વિચાર, મારા અંદરથી આવેલો એક અવાજ હું સમાજ સમક્ષ રજૂ કરવા માંગુ છું. આ દ્વારકા આહિરાણી મહારાસનું સફળ આયોજન થયું, અભૂતપૂર્વ આયોજન થયું, અકલ્પનીય આયોજન થયું, ઇતિહાસને સર્જતું આયોજન થયું, અને છતાં પણ એક પણ અઘટિત ઘટના ન બની. કારણ કે આ સભાના અધ્યક્ષ, આ પ્રોગ્રામના અધ્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ હતા. સાહેબ, કોઈ પણ પ્રોગ્રામની શરૂઆત બિન રાજકીય રીતે થાય, કોઈ પણ સામાજિક પ્રોગ્રામની શરૂઆત બિન રાજકીય રીતે થાય અને એનો અંત તો રાજકીય રૂપમાં બદલાઈ જ જતો હોય છે. પરંતુ આ પ્રોગ્રામમાં અંત સુધી કોઈ આમને રાજકીય રંગ ન આપી શક્યું. કારણ કે આ સભાના અધ્યક્ષ રાજનીતિના તજજ્ઞ કાળિયા ઠાકર હતા. આ આહિરાણી મહારાસના સમાપન બાદ સ્વયંભૂ રીતે અન્ય સમાજના આગેવાનો, અન્ય સમાજના લોકોએ બહાર આવી અને આ પ્રોગ્રામની સરાહના કરી. કલાકારો, સંતો તમામે બહાર આવીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, જેમના કારણે અન્ય સમાજના લોકોનો આહિર સમાજ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો, આહિર સમાજ પ્રત્યેનું માન સન્માન વધ્યું. કારણ કે આ પ્રોગ્રામના અધ્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ હતા. કોઈ શક્તિનો ઉદ્ભવ થયો હોય એ રીતે અને ખુદ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હોય એ રીતે વિડીયોની અંદર કાયદેસર રીતે સુદર્શન ચક્રની પ્રતિકૃતિ, સુદર્શન ચક્રની આકૃતિ ઊભી થાય. કારણ કે આ પ્રોગ્રામના અધ્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણ હતા અને અધ્યક્ષ હોવાના કારણે એમની હાજરી ત્યાં હતી. આ સમગ્ર પ્રોગ્રામના કારણે આહિર સમાજની અંદર એક વિશાળ સંખ્યામાં હકારાત્મક ઉર્જાનો સંચય થયો. આહિર સમાજને પોતાને ગર્વની અનુભૂતિ થઈ. આહિર સમાજના દરેક યુવાનના મોઢે સ્મિત રેલાયું. કારણ કે આ પ્રોગ્રામના અધ્યક્ષ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ હતા. ત્યારે હે યદુવંશીઓ, મને ઉદ્ભવેલો અંદરથી એક વિચાર હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું કે જો ભગવાન શ્રી કૃષ્ણને અધ્યક્ષ સ્થાને રાખવાથી સમાજમાં એટલી વિશાળ સંખ્યામાં હકારાત્મક ઉર્જાનો જો સંચય થતો હોય તો આપણે બધાએ સાથે મળી અને હવે આવનારા દિવસોમાં સામાજિક કોઈ પણ પ્રોગ્રામ થાય, એ પછી ભલે શહેરીનો પ્રોગ્રામ હોય, એ ભલે પછી ગ્રામ્યનો પ્રોગ્રામ હોય, પછી તાલુકાનો હોય, જિલ્લાનો હોય કે રાજ્ય કે દેશ લેવલનો પણ જો સામાજિક મોટો પ્રોગ્રામ હોય તો એ તમામ પ્રોગ્રામમાં કાયમી માટે ભગવાન શ્રી કૃષ્ણને અધ્યક્ષ સ્થાને બિરાજમાન કરવા જોઈએ અને એમના અધ્યક્ષ સ્થાને જ સમાજના તમામ સામાજિક પ્રોગ્રામ થવા જોઈએ. આવો મારો અંદરથી ઉદ્ભવેલો એક વિચાર હું સમાજ સમક્ષ રજૂ કરું છું. કારણ કે આવું કરવાથી કાયમી માટે ભગવાન શ્રી કૃષ્ણ કાળિયો ઠાકર આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે અને એમના કારણે સમાજમાં એક હકારાત્મક ઉર્જાનો સંચય જે છે એ કાયમી માટે ફેલાતો રહેશે. એટલે મારી સમાજને એક નમ્ર અપીલ અને સમાજને મારા અંદરથી ઉદ્ભવેલું એક સમાજના દીકરા તરીકે જે અંદરથી ઉદ્ભવેલો એક વિચાર છે રજૂ કરું છું કે હે યદુવંશીઓ, આપણે કાયમી માટે આપણા સામાજિક પ્રોગ્રામની અંદર આપણા અધ્યક્ષ તરીકે ભગવાન શ્રી કૃષ્ણને બિરાજમાન કરીએ, એવો વિચાર હું આપની સમક્ષ રજૂ કરું છું. આભાર આપનો. પ્રવીણ રામ. જય દ્વારિકાધીશ.